શ્રી કૃષ્ણ બધાને પરસોત્તમ મહિનાના આજે આપણે પૂનમ છે તો પૂનમની આપણે સત્યનારાયણ ભગવાનની કથા કરીશું। તો સૌપ્રથમ આપણે મહાપ્રસાદ આપણે બનાવી લેશું। તો ચાલો મહાપ્રસાદ બનાવીએ આપણે સાથે મળી। આપણે દૂધ આપણે સૌપ્રથમ ગરમ કરી લેશું। આપણું દૂધ ગરમ થાય છે। હવે આપણે ઘી કડાઈમાં લેશું। ઘી આપણે એડ કરીએ। હવે આપણે રવો એડ કરીશું। આપણે કાજુ બદામ લઈએ, સૂકો મેવો ભગવાનને। આપણે એલચી પણ સાથે ખાંડી લેશું। આપણે હવે રવો એડ કરશું। એમાં 1 કપ રવો આપણે લીધો છે। સરસ મજાનો ધીમા ગેસે આપણે શેકવાનો છે। જેમ ધીમા ગેસે શેકાય તેમ રવો બહુ સરસ મહાપ્રસાદ આપણો બનશે। હવે આપણે ધીમા ગેસે 10 મિનિટ તો શેકવાનો છે। 10 મિનિટ આપણે સરસ મજાનો ધીમો શેકાય છે આપણો। બહુ મસ્ત ધીમા ગેસે શેકવાનો, એટલી સરસ સુગંધ આવશે આપણે। હવે આપણો સરસ મજાનો હવે શેકાવા આવ્યો છે। એકદમ ઘી છૂટી ગયું છે। બાજુમાં આપણું દૂધ પણ સરસ મજાનું ગરમ થઈ ગયું છે। હવે આપણે સરસ મસ્તનો રવો શેકાઈ ગયો છે। હવે આપણે આમાં એડ કરીશું દૂધ એડ આપણે કરવાનું છે। એકદમ મસ્ત રવો આપણો શેકાઈ ગયો છે મહાપ્રસાદનો। હવે આપણે દૂધ એડ કરશું। ખાંડ એડ કરી દઈશું સાથે સાથે। પહેલાં નાખીને તો પાણી થઈ જાય એટલે આમાં હવે એડ કરીએ। દૂધ હવે આપણે એડ કરતા જઈશું અને હલાવતા જઈશું। દૂધ આપણે આમાં 1 વાટકો આપણે સવાયું લઈએ, દરેક કામ કરીએ એટલે તો 1 વાટકો આપણે રવો, એની સામે આપણે 3 ગણું દૂધ આપણે રાખીશું। હવે આપણે એલચી પાવડર એડ કરી દઈશું। હવે આપણે જોતા પૂરતું દૂધ, જેમ દૂધ પી જશે તે રીતે દૂધ આપણે એડ કરીશું। તો થોડી વાર ધીમા ગેસે હલાવતા રહેશું। તો આપણે હવે ધીમા ગેસે સરસ મજાનો મહાપ્રસાદ આપણો હલાવશું। એકદમ ધીમા ગેસે બધી વસ્તુ મસ્ત બને છે। જોઈ શકો છો આપણો મહાપ્રસાદ તૈયાર થવા આવ્યો છે। એકદમ
જેમ ધીમા ગેસે આપણે બધી વસ્તુ બનાવીએ તેનો સ્વાદ આપણે બહુ સરસ થાય ધીમા ગેસની વસ્તુ. મહાપ્રસાદ આપણો એકદમ સરસ રેડી થાય છે. દૂધ હવે આપણે જરૂર પડશે તો જ એડ કરવાનું છે. ભગવાનના કામમાં બરકત અને થેપ ઉડે. આમાં દરેક વસ્તુ આપણે સવાયું લેવાનું. ગમે તે 1 કપ લીધું તો આપણે માથે થોડું ચપટી નાખીએ એટલે સવાયું થઈ જાય. હવે આપણું હવે થોડુંક દૂધની જરૂર પડશે એવું લાગે છે. થોડું એડ કરશું. આપણે રવો કણીદાર છે એટલે સરસ મજાનું છૂટો બનશે મહાપ્રસાદ. થોડું આપણે એડ કરીએ. દૂધની જરૂર છે. આપણે રવો કણીદાર હતો. મહાપ્રસાદમાં આપણે જેમ ભગવાનને દૂધ જ એડ કરીએ ને તેમ મહાપ્રસાદ બહુ સ્વાદિષ્ટ લાગશે. આપણું ઘી બનશે છૂટવા એટલે આપણે એકદમ મહાપ્રસાદ આપણો રેડી થઈ જશે. હવે ઘી આપણું જો ભેંડું છે છૂટું પડવા અને તળીએ ચોટતું પણ નથી. તમે જોઈ શકો છો. એકદમ સરસ મહાપ્રસાદ ભગવાન. હવે આપણે એડ કરીશું ડ્રાયફ્રૂટ. એકદમ ઘી બધું છૂટી ગયું. આપણો મહાપ્રસાદ તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો. સરસ મજાનો. એકદમ રેડી થઈ ગયો છે આપણો મહાપ્રસાદ.